આજે તો આવી ગયા સોલાર માં કામ કરવા। તો ઘણા દિવસ પછી સ્વાગત છે મિત્રો એક નવા મિની વ્લોગ માં। અને મને ખબર છે કે થોડાક દિવસથી આ વિડિયો નથી આવતા, અને કેમ નથી આવતા એ હું બીજા વિડિયોમાં કહું। ઓકે ચાલે તું મૂકો। અત્યારે અમે સોલારે પહોંચ્યા હતા, અને સોલાર માં કામ એવું હતું કે વાયર તાણવાના હતા। એટલે ટ્રેક્ટર ઉપર વાયર ચડાવીને મંડી ગયા વાયર તાણવા, અને મેહુલભાઈ વાયર તાણતા હતા અને રાહુલભાઈ ની ચકેડો ફરાવતા હતા। અને અમે ચાલે તો ચકેડા ને કેમ કે ચકેડો પડી જશે યાર, ચાલે તું। અને પછી વાયર તાણવામાં મેળ આવ્યો નહીં, પછી બાંધી દીધો ગાડી પાછળ, અને મેહુલભાઈ ને બેહાડી દીધો ગાડી અંદર। અને મેહુલભાઈ ને જો કેમ વાહે ટીંગાતો જાય છે। અને પછી બધાયમાં વાયર પાથરી દીધો, અને પછી આવી ગયા નટ બોલ્ટ ફિટ કરવા। અને અહીંયા તો કાર્તિકભાઈ ને કપિલભાઈ પહેલેથી જ લાગ્યા પડ્યા છે, અને નટ બોલ્ટ ફિટ કરીને નીકળી ગયા ઘરે, કેમ કે રોટલા ખાવાના હતા। અને જુઓ મેહુલભાઈ ની માઇક મંગાવે છે વ્લોગ બનાવવા માટે, એટલે તમને ખબર હોય તો ઈ પણ વ્લોગ બનાવે છે। એને વ્લોગ બનાવડે આપે આવી ગયા પાવર હાઉસ, એટલે રોટલા ખાઈને ડાયરેક્ટ આવી ગયા હતા અમે પાવર હાઉસ, કેમ કે અહીંયા પ્લાસ્ટર કરવાનો હતો। અને મેહુલભાઈ તો નાઈને આવ્યા હતા, અને વરી પાછું પાવડો ઝાલી લીધો, એટલે હા જુંદી પાછો ભૂત થઈ જશે યાર। અને અમે બધા માલ રાખતા હતા, અને રાહુલભાઈ ની કરતા હતા લેવલ, અને ઘણા દિવસ પછી આવી ગઈ લેવલ વાળી બાઈ। लेवल सबके निकलेंगे। અને પછી સાંજ સુધી પ્લાસ્ટર કરી નાખ્યો, અને પછી નીકળી ગયા ઘરે। તો હવે અમે ઘરે જઈશી, તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો, બાય।